ધારી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતની અધ્યક્ષતામાં તાલુકાભરના સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં વધતી ગુનાખોરી અને ચોરીના બનાવોને રોકવા માટે સરપંચોને અગાઉ આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર ધારી તાલુકાના અંદાજે 15 જેટલા ગામોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે। આ મહત્વપૂર્ણ કામગીરી બદલ તમામ ગામોના સરપંચોને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ દરમિયાન ધારી ગામના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા પણ જિલ્લા પોલીસ વડાનું સન્માન કરવામાં આવ્યું હતું। સીસીટીવી કેમેરાની જરૂરિયાત અંગે પ્રશ્ન પૂછાતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે થોડા મહિનાઓ પહેલા વડિયા તાલુકામાં બનેલી ડબલ મર્ડરની ઘટનામાં પોલીસે ઝડપભેર આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તદ ઉપરાંત આવી ગુનાઓ અને ચોરીના બનાવો સમયે તાત્કાલિક ગુનેગાર સુધી પહોંચાડવામાં સીસીટીવી કેમેરા મોટું હથિયાર સાબિત થાય છે। તેમણે અન્ય ગામોના સરપંચોને પણ વહેલી તકે તેમના ગામોમાં સીસીટીવી સિસ્ટમ સ્થાપિત કરવાની અનુરોધ સૂચના આપી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં ધારી પત્રકાર સંઘના પત્રકાર મિત્રો દ્વારા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ડીવાયએસપી ગઢવી, પીઆઈ જાડેજા, પીઆઈ જયેશ કચડા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા જીઆરડી જવાનોની હાજરી નોંધાઈ હતી। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।